અમે લોકો કોટા એક્સપ્રેસમાં ઉદયપુર જઈ રહ્યા છીએ અને આજે અમને બેને એક વસ્તુ જોરદાર જાણવા મળી કે અમદાવાદમાં અસારો જેવું રેલવે સ્ટેશન બી છે જે ખાસું ડેવલપ થઈ ગયું છે, જેની ખબર જ નથી. અમે પહેલી વાર એટલે રાજસ્થાન જવું હોય, જયપુર જવું હોય, ઉદયપુર જવું હોય, ડુંગરપુર જવું હોય તો અસારમાંથી ટ્રેન પકડવાની. અસારવા સ્ટેશન બહુ અસારવા સ્ટેશન બહુ સારું છે, બહુ સારું ડેવલપ થઈ રહ્યું છે. ભવિષ્યમાં તમારે રાજસ્થાન જવું હોય અસારવા આવી જવાનું, એની બધી ટ્રેનો ઉપડે છે એટલે તમારે કાલુપુર સાબરમતીનો ટ્રાફિક લેવો પડે નહીં. સ્ટેશન સારું બનાવ્યું છે. પછી હવે આગળનું અમે ઉદયપુર જઈને તમને બધું અપડેટ આપતા રહીશું. થેન્ક યુ. हाँ, એટલે दो मस्ताने चले हैं जिंदगी बनाने और वो भी उदयपुर में. अहमदाबाद के दो खूंखार नामी अच्छे वाले बदनाम वाले जैसा समझना है समझ लो, वो दो लोग चले हैं उदयपुर कुछ काम के सिलसिले में. तो होप सो वो काम हो जाए. ऐसा आप लोग भी हमारे तरफ से प्रे करना. काम हो जाएगा तो हम बहुत बड़ा कुछ करेंगे और बाकी का आगे हम जो भी तामझाम है उदयपुर पूरा दिखाएंगे. जिसने देखा है वो तो अच्छी बात है, नहीं देखा है तो उनको हम उदयपुर में क्या क्या चीज घूमने जैसी है, क्या क्या खाने पीने जैसा है, कहाँ कहाँ जाके क्या क्या कर सकते हैं, सारी अपडेट हम हमारे चैनल्स के द्वारा आपको देते रहेंगे. हमारे साथ जुड़े रहिएगा. थैंक यू. बंद करो बाहर से. અમે બે જણ આવી ગયા છે રાજસ્થાનના એન્ટર કરી દીધું છે, પણ ગામનું નામ બહુ અલગ પ્રકારનું છે, વિચિત્ર છે. તમે નામ સાંભળીને પણ એવું થશે કે આવું નામ આવી જગ્યાએ કંઈક અલગ છે. નામ બહુ યુનિક નામ છે. લુસડિયા જો તમને દેખાતું જશે, લુસડિયાનો મતલબ ખબર નથી પડતી કે શું થાય. તમને કંઈક પણ એવું મગજમાં લાગતું હોય તો તમે અમને જણાવો, કમેન્ટ કરો કે લુસડિયાનો મતલબ શું થાય. લૂ એટલે પેલી ગરમીમાં લૂ લાગે ને એ હશે. અને સળિયા એટલે મારા ખ્યાલથી પેલા આપણે સેન્ટિકમાં સળિયા ના વાપરતા, આ લોકો કદાચ અળ અને ડ કહેતા હશે. એટલે ગરમીમાં લાગતા સળિયા એટલે લૂસડિયા. પણ ભાવેશ આપણી તો પબ્લિક વિચિત્ર, લુસડિયાનું કોઈ મિનિંગ જ અલગ કરી નાખશે. હા, ઊંધું જતું જ બનાવી દેશે. આ રાજસ્થાનનું ગાડું છે, આપણે એવું કોઈ ના એવું ના કરાય. તમને કંઈક જાણવા હોય તો કમેન્ટ કરજો યાર. લુસડિયા આગળ વાત કરીએ. હુવા દો યાર, બંધ કરો.
આવી ગઈ છે, ડુંગરપુર આવી ગયું છે. ડુંગરપુર હવે ડુંગરપુર આવી ગયું છે. રાજસ્થાનનો બહુ ફેમસ સિટી ઇઝ ધ નેમ ફ્રોમ ડુંગરપુર. हम भावेश डूंगरपुर पहुँची गए. अपनी जरूरी पूरा समय में ભૂખ લાગી છે ક્યારમાં બેઠા છીએ, સ્ટેશન આવ્યું છે, જોઈએ હવે શું મળે છે બહાર. અને અહીંયા તો નકરા ટેખારા જ ખારા છે. છે તો કશું મળતું નહીં બોસ, ખાવાનું નહીં, પીવાનું નહીં, ચાય આવતી નહીં, જો લાઇટો બંધ થઈ ગઈ. હા કરી આનું ઠેકાણા જ છે હો ભાઈ આ બાજુ તો. એટલે તમે આ બાજુ નીકળો ને તો જોડે સૂકો નાસ્તો, થેપલા, ખાખરા, ચવાણો કંઈક લઈને નીકળજો, નકર આ રૂટમાં બહુ હેરાન થશે. પેલા કાકા જેવું હાલ દેજો ઓદવા નીકળ્યા. કોઈ મળતું નહીં, પૈસા કરતા કે મળતું નહીં. કઈ બાજુ જય મેવાડ. બાજુવાળા પેકેટો લઈ હા એવું કરે. બાજુમાં બાજુવાળા લઈ પેકેટો લઈ લઈએ. હા તો અમે લોકો સ્ટેશનથી નીચે ઉતર્યા અને હું વિચાર્યું કે કંઈક મળી જશે, પણ આ સિતારી પિતારી કંઈક ગામમાં જુઓ તો કરે, આમ સન્નાટો ચારે બાજુ. હા હવે સન્નાટો. હું જ તને ના જ પાડતો કે ના આ ડુંગરપુરિયામાં આવવું જોઈએ. આમાં ફ્લાઇટમાં જવું હતું તો ફ્લાઇટની ટિકિટ કેમ ના કરી તમે? ચલો રિટર્ન ફ્લાઇટ કરીએ આપણે. ફ્લાઇટમાં આવીશું. આ જુઓ તો કરે, આમ જો આ બાજુ ડુંગરા. હવે હું લેવાનું ઊંધું. ભૂખ લાગી છે યાર, કે આને જમવાનું ટાઈમ થઈ ગયો, નાસ્તો નહીં કર્યો. ઓકે મોકલો હવે મોકલો. અહીંયા કરો હવે પાર્સલ કરાવો. ટ્રેનમાં ઉદયપુર જાઓ ને, જયપુર ઉદયપુર જોડે નાસ્તો લઈને જજો ભાઈ, ને કે બહુ હેરાન થઈ જશો. હા આવો હાલ થઈ જશે. હા